નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં યુવતીએ જિલ્લા પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે આ યશપાલે તેણીની સાથે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો। આ બનાવ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગઈ। ગત એપ્રિલ માસમાં તેને ખેડા જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા સાથે પરિચય થયો હતો। સોશિયલ મીડિયાના મારફતે સંપર્કમાં આવ્યા હતા। તે બાદ આ બંને લોકો અવારનવાર રૂબરૂમાં મળતા વાત કરતા પ્રેમ સંબંધ સુધી આ વાત પહોંચી ગઈ, જે બાદ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા। જોકે પોલીસ કર્મી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલાએ લગ્નની લાલચ આપી આ સંબંધ બાંધ્યો હોવાનું યુવતીએ પોલીસ સમક્ષ કહેતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે। નડિયાદ પશ્ચિમ પોલીસે BNS કલમ 69 અને 351 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ બનાવ મામલે નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી VR બાજપેયી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુનામાં પોલીસે આરોપીની અટકાયત કરી। વધુમાં તેણે કહેલ કે ફરિયાદી બહેન પોતે ડિવોર્સી છે અને આરોપી પોલીસ કર્મચારી પોતે પરણિત છે। બનાવ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદ ટાઉનના મિશન રોડ ખાતે રહેતા એક મહિલા ને પોલીસમાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। ફરિયાદ અનુસંધાને તે બેનને ગત એપ્રિલ માસમાં નડિયાદના જ ખેડા જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા નામ સાથે ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સેન્ટથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા। તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલું અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા। પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે। BNS કલમ 69 અને 351 મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે। આરોપીની ફરિયાદી પરણિત અપરણિત? ફરિયાદી જે છે એ પોતે ડાયવોર્સી છે